નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગરીબી અને બેકારી સાથે જોડાયેલા પ્રશ્નોનો ઉકેલ વિકાસમાં સમાયેલો હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। બિહારના એક દિવસીય પ્રવાસે રહેલા પ્રધાનમંત્રીએ વિવિધ સેવાઓનું લોકાર્પણ કર્યું હતું। 10,000 કરોડના ખર્ચે તૈયાર થનારી જગદીશપુર હલ્દિયા ગેસ પાઇપલાઇન યોજનાનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિકાસનો કોઈ પર્યાય નથી। રાજ્યોના વિકાસથી જ દેશનો વિકાસ થાય છે। તેમણે આ માટે કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરે તે વાત પર ભાર મૂકતા જણાવ્યું કે બિહારને આવતા 5 વર્ષમાં વિકાસ માટે 4.5 લાખ કરોડનું ભંડોળ અપાશે। ગેસ પાઇપલાઇનથી બિહારના ખેડૂતોને અને ઉદ્યોગોને લાભ થશે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું। तय किया है कि बिहार का ये हक है और ये फर्टिलाइजर का कारखाना चालू होगा और यहाँ के किसानों को सस्ता फर्टिलाइजर मिले, ये काम हम करेंगे। ये काम भी पूरा होगा और नौजवानों को रोजगार भी मिलेगा और किसान को सस्ते में फर्टिलाइजर भी पहुंचेगा। इसका पूरा प्रबंध करके हम आगे बढ़ेंगे। પ્રધાનમંત્રીએ બિહારના પટણા ખાતે ₹76,000 કરોડની દીનદયાલ ગ્રામ જ્યોતિ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો। આ યોજનાથી બિહારમાં વીજળી અને પાણીની સમસ્યા હળવી થશે। તેમણે 38 કિલોમીટરની નવી રેલવે લાઇનનો પ્રારંભ કરાવવાની સાથે સાથે 2 નવી ટ્રેનોને પણ લીલી ઝંડી આપી હતી। પ્રધાનમંત્રીએ પટણા ખાતે આઈઆઈટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે તેમણે બિહારના લોકોને જે વચન આપ્યું છે તેને તેઓ ચોક્કસપણે પૂરા કરશે। तो विकास करना होगा। आखिरकार देश आगे बढ़ाना है तो राज्यों के विकास से ही आगे बढ़ने वाला है। हमने एक महत्वपूर्ण फैसला किया और वो 14 फाइनेंस कमीशन, जिसके कारण आने वाले दिनों में बिहार को દમણ ખાતે જનધન યોજનાની માહિતી આપવા અને ખાતાઓ ખોલવા માટે ખાસ શિબિરનું આયોજન કરાયું હતું। કોર્પોરેશન બેંક, સેન્ટ્રલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિતની બેંકના અધિકારીઓએ હાજર રહી પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના અંતર્ગત ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવવા ગ્રામજનોને માહિતી પૂરી પાડી હતી। સરપંચ કલાવતીબેન પટેલની આગેવાનીમાં શિબિર માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી। શિબિર અગાઉ પંચાયત તરફથી લોકજાગૃતિ માટે ઘેર ઘેર જઈને શિબિરના આયોજન અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા। ગ્રામજનોએ જીવન જ્યોતિ અને અટલ પેન્શન યોજના અંતર્ગત પણ ખાતા ખોલાવ્યા હતા। અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોના ઉપક્રમે 8મા વાર્ષિક જાહેર પ્રવચનનું આયોજન કરાયું હતું। જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન વિષય ઉપર આયોજિત આ પ્રવચનમાં ભારત સરકારની એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં દ્વારા કરાતી ન્યાયાધીશોની નિમણૂકના બદલે હવે સરકાર દ્વારા રચાયેલી સમિતિ ન્યાયાધીશોની નિમણૂક કરશે। આ નવી પ્રણાલીથી ન્યાયતંત્રની ગરિમામાં વધારો થશે। વરસાદ અને ડેમની વાત કરીએ ત્યારે અમરેલીની મુંજિયાસર જળ સિંચાઈ યોજનાને ચોક્કસપણે યાદ કરવી પડે। વર્ષ 1954માં બગાસરા તાલુકાના મુંજિયાસર ગામ પાસે બનેલા મુંજિયાસર ડેમ ભારીબંધ એટલે કે માટીમાંથી બનાવવામાં આવ્યો છે। 10 ગામોને આ ડેમ પાણી પૂરું પાડે છે। ડેમનું પાણી છોડવા માટે દરવાજા તો હોય જ છે, પરંતુ મુંજિયાસર ડેમની વિશેષતા એ છે કે તેને એક પણ દરવાજો નથી। કેનાલ મારફત પાણી આપવા માટેના વાલ મૂકવામાં આવ્યા છે। આ ડેમના બાંધકામમાં કોઈ જ આધુનિક સાધનોનો ઉપયોગ કરાયો નથી। વર્ષ 1982માં આવેલા ભયાનક વાવાઝોડા વખતે ડેમના પાળા પરથી પાણી વહેવા છતાં ડેમને કોઈ જ નુકસાન થયું ન હતું। સમગ્ર રાજ્યના વાતાવરણમાં છેલ્લા 3 દિવસથી જોવા મળેલો પલટો આજે પણ યથાવત રહ્યો છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 180 મિલીમીટર, જ્યારે સુરતના ઉમરપાડામાં 166 અને તાપીના વ્યારામાં 161 મિલીમીટર વરસાદ નોંધાયો છે। કચ્છના અંજારમાં 156 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં ખેડાના મૌધામાં સૌથી વધુ 140, જ્યારે અમદાવાદમાં 45 મીમી વરસાદ નોંધાયો છે। અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। હવામાન વિભાગે પણ આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।